પૂણા વિસ્તારમાં ધમધમતા વડલી મટકાના નેટવર્ક પર પીસીબી પોલીસે મોટા રેકેટનો પર્દાફાશ કર્યો છે। ભયાનગરથી વિશ્વકર્મા સોસાયટીમાં એક રહેણાંક મકાનના ઓટલા પરથી મુંબઈના આંકડાઓ પર જુગાર રમતા એક મહિલા સહિત 4 શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા છે। સુરત શહેરના પૂણા વિસ્તારમાં ધમધમતા વડલી મટકાના નેટવર્ક પર પીસીબી પોલીસે મોટા રેકેટનો પર્દાફાશ કર્યો છે। ભયાનગરી વિશ્વકર્મા સોસાયટીમાં એક રહેણાંક મકાનના ઓટલા પરથી મુંબઈના આંકડાઓ પર જુગાર રમાડતા એક મહિલા સહિત 4 શખ્સોને પોલીસે રંગે હાથ ઝડપી પાડ્યા છે। આ તોડકી ટેકનોલોજી અને મોબાઈલ ફોનનો ઉપયોગ કરીને રૂબરૂ તેમજ ઓનલાઈન આંકડા મેળવી વડલી મટકાનો જુગાર ચલાવતી હતી। દરોડા દરમિયાન પોલીસે રોકડા રકમ, 4 મોબાઈલ ફોન અને જુગારનું સાહિત્ય મળી કુલ ₹60,180નો મુદ્દામાલ જપ્ત કર્યો છે। આ કેસમાં પર્વત પાટિયાના 2 મુખ્ય બુકીઓને વોન્ટેડ જાહેર કરી પોલીસે આંતરરાજ્ય સટ્ટાબાજીના તાર શોધવા તપાસ તેજ કરી છે। આ નેટવર્ક એટલું વ્યવસ્થિત હતું કે ગ્રાહકો માત્ર રૂબરૂ આવીને જ નહીં પરંતુ મોબાઈલ ફોન દ્વારા પણ પોતાના આંકડાઓ લખાવતા, જે આંકડો લાગે તેના પર અનેક ગણું વળતર આપવાની લાલચ આપી સામાન્ય નાગરિકોને આ જુગારની જાળમાં ફસાવવામાં આવતા હતા। પોલીસ રેડ દરમિયાન આંકડા લખેલી ચિઠ્ઠીઓ અને કેલ્ક્યુલેટર મળી આવવું એ સ્પષ્ટ કરે છે કે અહીં ગણતરીપૂર્વક જુગારનું વ્યવસ્થિત સંચાલન કરવામાં આવતું હતું। પોલીસે ઘટના સ્થળેથી કુલ 4 વ્યક્તિઓની ધરપકડ કરી છે, જેમાં એક મહિલાનો પણ સમાવેશ થાય છે। પકડાયેલા આરોપીઓમાં ભરત શાંતિલાલ રાવલ, વિલાસ રાઘુભાઈ ચૌધરી, રાજેશ અશોક પાટીલ અને સંગીતા મહેશ નડગેનો સમાવેશ થાય છે। આ તમામ આરોપીઓ સુરતના અલગ અલગ વિસ્તારો જેવા કે પૂણા અને ડિંડોલીના રહેવાસી છે। કુલ ₹60,180નો મુદ્દામાલ કાયદેસરની કાર્યવાહી સાથે કબજે કરવામાં આવ્યો છે। જપ્ત કરાયેલ મોબાઈલ ફોનમાંથી પોલીસને અનેક ગ્રાહકો અને મુખ્ય બુકીઓ સાથેનો સંપર્કની વિગતો પણ મળી છે। પોલીસ તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે પકડાયેલા આરોપીઓ માત્ર એજન્ટ તરીકે કામ કરતા હતા, જ્યારે આખા ખેલના મુખ્ય સૂત્રધાર અન્ય કોઈ હતા। પોલીસે પર્વત પાટિયા વિસ્તારના હળપતિવાસમાં રહેતા જીતુ મુકેશ રાવલ અને હિતેશ હસમુખભાઈ રાવલને વોન્ટેડ જાહેર કર્યા છે। આ બંને બુકીઓ તમામ આંકડાઓનું કલેક્શન લેતા હતા અને મોટા પાયે નાણાકીય વ્યવહારો સંભાળતા હતા। ઉપરાંત મોબાઈલ પર આંકડા લખાવનાર અજ્ઞાત ગ્રાહકોની પણ પોલીસ તપાસ કરી રહી છે।